રામ દરેક મિત્રોને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। તો મિત્રો આજે સરસ મજાનો માહોલ વાતાવરણ બની ગયું હતું, કેમ કે સવારથી માંડી અને આજ ઊંધી અત્યારે સાંજ ઊંધી જે કહેવાય ને કે સરસ મજાનો તડકો હતો અને તડકામાં બહુ સરસ મજાની તડકો નહોતો અને તડકો નહોતો એના કારણે સરસ એવી ઠંડક પ્રસરી છે। તો બહુ મજા આવે છે આવી ઠંડકમાં, કે બહુ આપણે કહેવાય કે ઉનાળાના બહુ પેલા થઈ ગયા હતા, તો એના માટે અને જોઈ શકો છો કે આપણે ફૂટપાથ ઉપર ચાલતા રાતે બહુ ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે આવી રીત કોઈકની બેદરકારીના કારણે કોઈ પણનો જીવ પણ જઈ શકે છે। કારણ કે હાલ જ હું આ ફૂટપાથ ઉપર ચાલતો આવતો હતો તો જોયું કે ગટરના એક ઢાંકણું ખુલ્લું પડ્યું છે અને રાતે ના દેખાય ને તો ઘા કરતાં અંદર પડી જઈએ અને મરીએ જઈએ। પછી બધા જાગે કે સારું આમ ઢાંકણું મેળવાનું શું કારણ ને આવું થાય, જો આ દેખાય ને ખાડો આવું થાય। એટલે આપણા જીવની જો જવાબદારી છે ને એ આપણા ઉપર જ છે, હવે કોઈ ઉપર છે નહીં। અને જે ખાડા ખોદે એ તો નહીં જ પડતા, પણ આપણે પડીએ છીએ। એટલે કહેવાય ને કે સરસ મજાનો આવો નજારો છે, તમે જોઈ શકો છો કે બહુ સરસ મજાનો નજારો થઈ ગયેલો છે। પણ આ નજારામાં હવે ચોમાસામાં બહુ ધ્યાન રાખવું પડે કે કોઈની બેદરકારીના કારણે આપણો જીવ ના જાય।